આઈપીએલ 2026માં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ આરસીબીએ મુંબઈ ઇન્ડિયન્સ એમઆઈને તેમના જ ઘર આંગણે વાનખેડે સ્ટેડિયમમાં 18 રનથી હરાવ્યું છે. આ મેચની મુખ્ય વિગતો અને વિડીયો સંબંધિત ન્યૂઝ નીચે મુજબ છે. મેચની મુખ્ય વિગતો. આરસીબીનો જંગી સ્કોર. બેંગલુરુએ પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 240/4 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. ફિલ સોલ્ટની તોફાની ઇનિંગ. ઓપનર ફિલ સોલ્ટે માત્ર 36 બોલમાં 78 રન ફટકારીને ટીમને આક્રમક શરૂઆત અપાવી હતી. રજત પાટીદારનો રેકોર્ડ. કેપ્ટન રજત પાટીદાર માત્ર 17 બોલમાં 50 ફટકારી હતી. તેણે કુલ 20 બોલમાં 53 રન બનાવ્યા હતા. વિરાટ કોહલી. વિરાટે પણ શાનદાર બેટિંગ કરતા 38 બોલમાં 50 રન નોંધાવ્યા હતા. મુંબઈ ઇન્ડિયન્સનો પીછો. 241 રનના લક્ષ્યાંક સામે મુંબઈની ટીમ 20 ઓવરમાં 222/5 રન જ બનાવી શકી હતી. શેરફાને રધરફોર્ડે અંતમાં 31 બોલમાં અણનમ 71 રન બનાવીને લડત આપી હતી, પણ તે ટીમને જીતાડી શક્યો નહોતો. વિડીયો અને સોશિયલ મીડિયા એક્સ પર ચર્ચિત મુદ્દાઓ. સોલ્ટ અને પાટીદારનો દબદબો. વિડીયોમાં ફિલ સોલ્ટ અને રજત પાટીદારની સિક્સરો અને ચોગ્ગાના હાઇલાઇટ્સ જોવા મળી રહ્યા છે. સોશિયલ મીડિયા પર પાટીદારની 17 બોલની 50ની ખૂબ પ્રશંસા થઈ રહી છે. રોહિત શર્માની ઈજા. મેચ દરમિયાન રોહિત શર્માને હેમસ્ટ્રિંગની ઈજા થતાં તે રિટાયર્ડ હર્ટ થઈને બહાર ગયો હતો, જે મુંબઈ માટે મોટો ફટકો હતો. કૃણાલ પંડ્યાની બોલિંગ. આરસીબી તરફથી કૃણાલ પંડ્યાએ ખૂબ જ કરકસરયુક્ત બોલિંગ કરી હતી, જેણે મુંબઈના રન રેટ પર બ્રેક લગાવી હતી. મીની સતત ત્રીજી હાર. મુંબઈ ઇન્ડિયન્સ માટે આ સિઝનની સતત ત્રીજી હાર છે, જેના કારણે ચાહકોમાં સોશિયલ મીડિયા પર ચર્ચા જાગી છે. આ જીત સાથે આરસીબી એ પોઈન્ટ ટેબલમાં પોતાની સ્થિતિ મજબૂત કરી છે, જ્યારે મુંબઈ માટે હવે પછીની મેચોમાં વાપસી કરવી પડકારજનક રહેશે.